જીવીમાં ઇન્ટરેસ્ટિંગ. હા તો ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે પેલો ઇન્ટરવ્યુ લઈ લઈએ. ઓકે. હા આતા, અમારે લગ્ન વિશે અમુક પ્રશ્ન છે. એ બાબતે અમારે તમારો ઇન્ટરવ્યુ લેવો છે. કાંઈ વાંધો નહીં. પૂરા 50 વર્ષનો અનુભવ છે. યસ. આતા વાય પત્ની શ્રીમતી અર્ધાંગિની ઘરવાળી આ બધાના અંતર શું છે? આ બધું છે ને ભાઈ, મુસીબત એક નામ અને એના જેવું છે. કહેવાય છે દરેક કામયાબ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે. હા, એટલે 1% પુરુષો જ સફળ છે, બાકીના 99% તો મારી જેવા છે. આતા કહેવાય છે માણસ આખા ગામ સામે જીતી જાય છે પણ પોતાની પત્ની સામે જીતી નથી શકતો. એનું કારણ શું? અરે બાપા, ન્યા જીતવા કરતા જીવવાનું વધારે મહત્વ હોય. જીવો જીવી હારે જીવે છે ને, એટલે એને ખબર છે કે કેટલે વિહે હો થાય. એ વાત સાચી. તમને પત્ની માટે પ્રેરણા આપતું ગીત યાદ છે? હા છે ને, મેં પોતે જ બનાવ્યું છે. તો આતા એ ગીત જરા સંભળાવો. ભૂલ ભલે બીજું બધું ઘરવાળીને ભૂલતા નહીં, અગણિત જે નુકસાન એના એ હવીસરતા નહીં. કરે હેરાન કરે ને રોજ પૂછે ક્યાં છો તમે, આવા મિસ કોલની સામે તમે કોઈ દી કોલ કરતા નહીં. ધન ખર્ચતા મળી જશે બધું પણ આ મુસીબત મળશે નહીં. અગણિત છે નુકસાન એના એ હવે સરસ નહીં. જુડા ભલે બીજું. ખૂબ સરસ આતા. પણ એ તો કહો, તમારી દ્રષ્ટિએ માં અને પત્નીમાં શું ફરક છે? એ છે જ ગજી, એક માં છે ને દીકરાને 20 વર્ષ સુધી જેન્ટલ બનાવ્યા કરે, અને એની ઘરવાળી આવી જાય ને એ 20 સેકન્ડમાં મેન્ટલ કરી દે. આતા હા, તમને પત્ની વિશે કોનું પ્રેરણાદાયી સુવાક્ય ગમે છે? સ્વામી સમદુખિયાનંદે કીધું છે કે આખી લાઈફને સુધારવા માટે એક વાઈફ કાફી છે, પણ એક વાઈફને સુધારવા હાટું આખી લાઈફ પણ ઓછી પડે છે ભાઈ. આતા, પત્નીની મૂળ ખાસિયત શું હોય? એ પેલા પતિને ટોકીને બદલી નાખે. હા, જળ મૂળથી પરિવર્તન કરાવી દે, અને પછી કે હવે તો તમે પેલા જેવા નથી રાખતા, આ બદલાઈ ગયા છો. આ મૂળ ખાસિયત છે. હંજી સાંભળ્યું છે માણસ ગયડો થાય ત્યારે મગજ ગુમાવે છે. આ વાત સાચી છે આતા? અમારે જીવીને તો એવો કઈ પ્રશ્ન જ નથી. એને થોડી ઘણી આંખો ગુમાવી, થોડા દાંત ગુમાવ્યા, પણ હજી સુધી મગજ નથી ગુમાવ્યો. હો કેમ? લે, એની પાસે હોય તો ગુમાવે ને. લે, તમને આવો આવો, હું ક્યારનો તમને યાદ કરતો તો અને તમારા વખાણ કરતો તો કે આ જગતમાં જીવીનો જડે નહીં જોતો. જ્યારે જોઉં છું તારો ફોટો ત્યારે ચડી જાય છે કોટો. જગતમાં એક જીવી હાચી છે, બાકી આખો સંસાર ખોટો. ખોટે ખોટો કરો માં ગોટો, નહીં તો મારે લેવો પડશે બંદૂકનો જોટો. એ ભાઈ મેં કઈ કીધું હે તમને? મેં બધું ઈ તો હું ચાઇના પરને લાવની વાત કરતો તો. આપણી નહીં, આપણે તો ખોળિયા જુદા અને જીવી ને જીવાનો જીવ એક જ છે. જીવી તારી ને મારી ભવ ભવની પ્રીત. જીવી તારી ને મારી ભવ ભવની પ્રીત, તું મારી ગરોળી હું તારી બેન. આંબે લાગે મીઠું અને મીઠું એનો ગોટલો, રીંગણાનો ઓળો અને તમે બાજરાનો રોટલો. એ ભાઈ રિપોર્ટર, અત્યાર સુધી તો હું
ખાલી છે ને મજાક કરતો તો, પણ આજકાલના પરણેલાને બહુ સમજાવવાની જરૂર છે. શું સમજાવવાની જરૂર છે? પતિ અને પત્નીને બે પેઢીની જવાબદારી હોય. પહેલી પેઢી મા બાપ તેમને પ્રેમથી હાંસવા જોઈએ અને બીજી પેઢી બાળકો એમનું યોગ્ય ઘડતર કરવું જોઈએ. પણ અફસોસ તો ઈ વાતનો છે કે આજે ઘરે ઘરમાં મા બાપ મૂંઝાય છે અને છોકરાઓ મૂરઝાય છે. વાહ વાહ, આ નાનકડી વાત પર તમે ઘણું બધું કહી દીધું. તાલિયા તાલિયા. પતિ અને પત્ની બંનેના સમજણના સેતુને દુનિયાની કોઈ તાકાત તોડી ના શકે એવો મજબૂત હોવો જોઈએ. નહીં તો એનો ભોગ બાળકો બને છે. હા. કેવી રીતે જોવું છે તો હાલો મારી હારે બતાવું તમને.